સુરતના રિંગ રોડ મજરા ગેટ વિસ્તારમાં રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકોને અકસ્માત નડ્યો હતો। અકસ્માત બાદ રસ્તા ઉપર ગુલાબજાંબુ ઢોળાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। સુરત શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે। આજે પીક અવર્સના સમયે રિંગ રોડ મજરા ગેટ વિસ્તારમાં એક ઇકો મારુતિ કારને અકસ્માત સર્જાયો હતો। રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકોને અકસ્માત નડ્યો હતો। બીજી તરફ ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે રોડ પર ગુલાબજાંબુની ચાસણી સાથે રોડ પર ઢોળાતા રસ્તો ચીકણો થઈ ગયો હતો। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। કારના ચાલકે પસાર થઈ રહેલા મોપેડ સવારને પણ અડફેટમાં લીધો હતો। અકસ્માતમાં કારના ચાલકને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બ્રિજની શરૂઆતમાં જ અકસ્માત નડતા લાંબા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। અકસ્માતના કારણે 2 થી 3 કિલોમીટર જેટલા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જો કે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો।